અને સનફાર્માનો સ્ટોક આપણને ફોકસમાં રહેતો દેખાઈ રહ્યો છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે સનફાર્મા અત્યાર સુધીનો ભારતીય ફાર્મા ઇતિહાસનો સૌથી મોટો સોદો કરવા જઈ રહી છે. અમેરિકાની કંપની ઓર્ગેનાની અંદર એક હિસ્સો ખરીદી શકે છે. શું સંપૂર્ણ વિગત છે જાણીએ સહયોગી યતિન મોસ્તા પાસેથી. જી યતિનજી, શું ખાસ સૂત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે અને ખાસ કેટલું મહત્વનું રહેશે સનફાર્મા માટે? તો સનફાર્મા એક મોટું એક્વિઝિશન અમેરિકન માર્કેટ્સમાં જે છે એક્સપ્લોર કરી રહ્યું છે. જે અમને સૂત્રોથી જાણકારી મળી રહી છે, ઓર્ગનોન કરીને કંપની છે જે વુમન હેલ્થ કેર અને બાયોસિમિલર પ્રોડક્ટ્સમાં એક મોટું નામ છે અમેરિકન માર્કેટ્સમાં. અત્યારે માર્કેટ કેપિટલાઇઝેશન કંપનીનું લગભગ $2 બિલિયન એટલે 18,000 કરોડની આસપાસ છે અને લગભગ $8 બિલિયનની આસપાસની ડેટ છે. એટલે જે કુલ મળીને એન્ટરપ્રાઇઝ વેલ્યુ છે એ લગભગ 90,000 કરોડ રૂપિયાની છે. અને આ પ્રકારની એક્વિઝિશન જે છે એ સનફાર્મા વિચારી રહી છે યુએસ માર્કેટ્સમાં કરવા માટે. ઓબ્વિયસલી ટ્રમ્પના જે એડમિનિસ્ટ્રેશન છે તેમને જણાવ્યું છે કે જે ફાર્મા પ્રોડક્શન છે એ વધુમાં વધુ અમેરિકામાં થાય અને આ જ સ્ટ્રેટેજીના તહેત સનફાર્મા જે છે એ એક મોટું એક્વિઝિશન કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્લમ સેલ થશે કે સ્ટેક સેલ થશે એ અત્યારે આપણને ખબર નથી, પણ ક્લિયરલી આ $10 બિલિયન વેલ્યુની એક્વિઝિશનના કારણે યુએસમાં એક મોટો પોર્ટફોલિયો સનફાર્માને મળશે. તેની સિવાય તેમને જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે, જે બાયોસિમિલર પ્રોડક્ટ્સ છે, સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ છે, તેમનું બી એક્સેસ મળશે. સનફાર્માની પાસેથી આપણે જે કમેન્ટ મળી છે એમણે કીધું છે કે સ્પેક્યુલેશન પર તેઓ કમેન્ટ નહીં કરે, પણ ક્લિયરલી આપણે છેલ્લા 1 મહિનામાં વાત કરીએ તો ઓર્ગનોનના શેર્સ લગભગ 28% ઉપર ચાલ્યા ગયા છે. જેનું મતલબ એ છે કે કદાચ કંઈક પ્રકારની વાતચીત અત્યારે તેઓ M&A એંગલથી યુએસ માર્કેટ્સ માટે જોઈ રહ્યા છે. જી આભાર યતિનજી, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, સનફાર્મા